હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આજે અમારી શાળામાં રક્ષાબંધન ઉજવાય. તો શ્રાવણ માસના તહેવારોનો મહિમા કહે છે. શ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. કાચા સૂતરના ધાગાની રાખડી હોય છે. હવે તો કલાત્મક રાખડીઓ બનાવવામાં આવે છે. બહેન ભાઈને રાખડી બાંધવા ઉત્સુક હોય છે. વહેલી સવારે રક્ષાબંધનની વિધિ કરવામાં આવે છે. બહેન ભાઈના કપાળમાં કુમકુમ તિલક કરે છે, ચોખા લગાવે છે અને પછી ભાઈના જમણા હાથમાં રાખડી બાંધે છે. રાખડી બાંધ્યા પછી બહેન ભાઈને મોં મીઠું કરાવે છે. બહેન ભાઈને અંતરના આશીર્વાદ આપે છે. ભાઈ બહેનને ભેટ આપે છે, તેને વીરપસલી કહે છે. આમ રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. આ દિવસે બ્રાહ્મણો પૂજા વિધિ કરી જનોઈ પણ બદલે છે. રક્ષાબંધનના આ તહેવારને બળેવ પણ કહે છે. આ દિવસે નાવિકો સમુદ્રની પૂજા કરે છે. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈયો ઝુલાવે ડાળખી, હો ભૈયો ઝુલાવે ડાળખી. फूल का तारों का इन सब का कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का इन सब का कहना है. તો અમારી શાળામાં પણ ધામધૂમથી બધાએ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી. બધા ખૂબ જ ખુશ હતા. બાળકો પોતાની બહેનો માટે સરસ મજાની ગિફ્ટો પણ લઈને આવ્યા હતા. બધી બહેનોને ગિફ્ટ મળી અને બધા રાજી ખુશીથી તહેવારની ઉજવણી કરી. અને સાથે સાથે અમારી શાળામાં આ દિવસે આદિવાસી દિવસની પણ ઉજવણી હતી. એટલે બાળકો પોતાના પરિવેશમાં પણ આવ્યા હતા અને ડાન્સ અને સાથે સાથે રાખડી બંને પર્વનું ખૂબ જ ધામધૂમથી ઉત્સવ કર્યો. બધાને ખૂબ જ આનંદ આવ્યો. અંતમાં સૌ નાચી કૂદી અને ખૂબ જ આનંદથી ઘરે ગયા. દર વર્ષે આ રીતે અમારી શાળામાં દરેક ઉત્સવ થાય છે અને બાળકો ખૂબ જ મજાથી ભાગ લે છે. તો આજે પણ બધાને ખૂબ જ મજા આવી. થેન્ક યુ.